વિદ્યાર્થીઓ અને વલીઓ, આજે આપણે MBBS 2025 ગત વર્ષનું ગવર્મેન્ટ GMERS, SFI GQ, SFI MQ, GMERS MQ એનું જે લાસ્ટ ક્લોઝર રહ્યું છે દરેક રાઉન્ડનું, એના વિશે વાત કરીશું. એટલે ઇન શોર્ટ છે આ, અને ઘણી મહેનતથી આ બનાવ્યું છે ને જે ડેટા પરથી બનાવ્યું છે એ ડેટાનો વિડીયો હું પછી શેર કરીશ. દરેક કોલેજના દરેક કોલેજના દરેક રાઉન્ડમાં કયા મેરિટ રેન્ક પર, કયા કેટેગરી રેન્ક પર, કયા સ્કોરે બંધ થયું હતું, એનો પછી હું ડિટેલમાં વિડીયો શેર કરીશ. હાલમાં ફક્ત આપણું લાસ્ટ જે કટ ઓફ રહ્યું છે એવરી રાઉન્ડનું, એના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ તો GMC ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જે આપણા ગુજરાતની છે, એમાં હું જનરલ મેરિટ રેન્ક કહીશ, સ્કોર કહીશ, અને જે કોલેજમાં હતું લાસ્ટ રેન્ક, કઈ કોલેજમાં લાસ્ટ છેલ્લે ભરાઈ હતી GMCમાં, એ કોલેજનું નામ કહીશ. અને જેટલા પણ કેટેગરીવાળા છે એમનો કેટેગરી રેન્ક કહીશ, સ્કોર કહીશ, અને જે કોલેજમાં હશે એ કોલેજનું નામ કહીશ. તો આપણે MBBS ફર્સ્ટ રાઉન્ડ ગવર્મેન્ટ ક્લોઝર GMC 2025 એમાં ઓપન જનરલ મેરિટ રેન્ક 851, સ્કોર છે 530 અને કોલેજ છે ભાવનગર. EWS કેટેગરી રેન્ક 206, સ્કોર છે 527 ભાવનગર. OBC કેટેગરી રેન્ક 352, સ્કોર છે 512, કોલેજ છે ભાવનગર. SC કેટેગરી રેન્ક 96, સ્કોર છે 478 ભાવનગર. ST કેટેગરી રેન્ક 179, સ્કોર છે 350 ભાવનગર. હવે એનું સેકન્ડ રાઉન્ડ, આ ફર્સ્ટ રાઉન્ડની વાત થઈ ગઈ. MBBSના સેકન્ડ રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજીસ GMCનું ક્લોઝર શું રહ્યું છે? ઓપન જનરલ મેરિટ રેન્ક 987. જો ફર્સ્ટમાં 851 હતું, એનાથી ખેંચાઈને 987 એટલે નીચું ગયું, કારણ કે જેટલા લોકો આઉટ ઓફ ગુજરાત જનારા હતા એમને ફર્સ્ટ રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ કરી હતી. બીજા રાઉન્ડમાં એ લોકો નીકળી ગયા, કારણ કે એમને MCC ઓલ ઇન્ડિયા કોટાથી એમ્સ અને ગુજરાતથી પણ સારી કોલેજો મળી ગઈ, એટલે એ લોકો આપણી ગુજરાતની કાઉન્સેલિંગથી બહાર થઈ ગયા. તો 851થી ડાઉન થઈને 987 પર આવ્યું જનરલ મેરિટ રેન્ક. સ્કોર આવ્યો 525 એસિક. EWS કેટેગરી રેન્ક 250, સ્કોર છે 521 એસિક. અને બીજું એક કારણ એ પણ છે કે એસિક જે કોલેજ છે એ સેકન્ડ રાઉન્ડમાં આવી હતી, ફર્સ્ટ રાઉન્ડમાં નહીં હતી. OBC કેટેગરી રેન્ક 385, સ્કોર છે 510 ભાવનગર. SC કેટેગરી રેન્ક 122, સ્કોર છે 466 ભાવનગર. ST કેટેગરી રેન્ક છે 196, સ્કોર છે 346 એસિક. હવે MBBS થર્ડ રાઉન્ડમાં જે અમુક કોલેજને પરમિશન નહીં મળી હતી એ પાછળથી આવી છે, પણ ગવર્મેન્ટમાં કોઈ પણ વધુ આવી નથી. ગવર્મેન્ટમાં ફક્ત એસિક જ આવી હતી સેકન્ડ રાઉન્ડમાં, એ જ છે. ગવર્મેન્ટમાં બીજો વધારો થયો નથી, સેલ્ફ ફાઇનાન્સમાં વધારો થયો હતો. ઓપન જનરલ મેરિટ રેન્ક જો આ ફરી ડાઉન થયું, કે જેમને સેકન્ડ રાઉન્ડ પછી થર્ડ રાઉન્ડમાં, એટલે ઓલ ઇન્ડિયાના સેકન્ડ રાઉન્ડમાં મળી ગયું, એ લોકો અહીંયા થર્ડ રાઉન્ડમાંથી નીકળી ગયા. અથવા તો કોઈને GMC મળી હતી પણ છોકરી હોય ને એમને પોતાના હોમ ટાઉનમાં જીમર્સ મળતી હોય, તો જીમર્સમાં એ લોકો ટ્રાન્સફર થયા, ગવર્મેન્ટ કોલેજ છોડી. એના કારણે આ ઓપન જનરલ મેરિટ રેન્ક 1034 પર ગયો. જો પહેલા રાઉન્ડમાં હતો 851 જનરલ મેરિટ રેન્ક, સ્કોર હતો 530, અને ત્રીજા રાઉન્ડમાં ગયો 1034 અને સ્કોર આવ્યો 522 એસિક મેડિકલ કોલેજ અમદાવાદ બાપુનગર. EWS કેટેગરી રેન્ક 272, સ્કોર છે 518 એસિક. OBC કેટેગરી રેન્ક 391, સ્કોર છે 509 ASIC. આ ઇન્સ્યોરન્સવાળાની કોલેજ કહેવાય છે. એમાં ઓલ ઇન્ડિયાના કોટા હોય છે, ઇન્સ્યોરન્સના કોટા હોય છે, સ્ટેટના કોટા હોય છે, દરેક કેટેગરીમાં સીટ વહેંચાયેલી હોય છે. SC કેટેગરી રેન્ક 140, સ્કોર છે 460 ભાવનગર. ST કેટેગરી રેન્ક 208, સ્કોર છે 343 ભાવનગર. ત્રણ રાઉન્ડમાં ગવર્મેન્ટની બધી કોલેજો ફૂલ થઈ ગઈ હતી, પછી એક પણ સીટ વેકન્ટ આવી નહીં હતી. તે પછી આપણે જોઈએ GMERS. તો GMERSનું ફર્સ્ટ રાઉન્ડ રહ્યું હતું 2350, જનરલ મેરિટ રેન્ક 2350, સ્કોર હતો 486 ગોધરા.
EWS category rank 607, score 485, Godhra. OBC category rank 852, score 480, Godhra. SC category rank 247, score 436, Navsari. ST category rank 479, score 301, મોરબી. આ ફર્સ્ટ રાઉન્ડ હતું. હવે જીવર્સનું સેકન્ડ રાઉન્ડ જોઈએ. જનરલ મેરિટ રેન્ક 2456, આ થોડું ફરી નીચું ગયું છે અને સ્કોર છે 484, ગોધરા. EWS category rank 639, score 483, ગોધરા. OBC category rank 881, સ્કોર છે 479, ગોધરા. SC category rank 272, સ્કોર છે 433, રાજપીપલા. ST category rank 506, સ્કોર છે 298, પોરબંદર. આ સેકન્ડ રાઉન્ડ ફિનિશ્ડ. MBBS GMERS ગવર્મેન્ટ કોટા GQ નો થર્ડ રાઉન્ડ ક્લોઝર 2025. ઓપન જનરલ મેરિટ રેન્ક 2487, હજુ થોડું ડાઉન ગયું. સ્કોર છે 484. જો સ્કોરમાં વધારે ફરક પડતો નથી, પણ જનરલ મેરિટ રેન્ક તમને ડાઉન દેખાશે, કેટેગરી રેન્ક ડાઉન દેખાશે. તો ઓપન જનરલ મેરિટ રેન્ક 2487, સ્કોર છે 484, ગોધરા. EWS કેટેગરી રેન્ક 650, સ્કોર છે 482, ગોધરા. OBC કેટેગરી રેન્ક 886, સ્કોર છે 478, ગોધરા. SC કેટેગરી રેન્ક 288, સ્કોર 430, ગોધરા. ST કેટેગરી રેન્ક 543, સ્કોર 294, પાટણ. ત્રણ રાઉન્ડ પછી GMERS બધી ગવર્મેન્ટ કોટાની સીટ બધી ફૂલ થઈ ગઈ હતી અને ચોથા રાઉન્ડ માટે એક પણ સીટ ખાલી નહીં હતી. જે રીતે ગવર્મેન્ટ કોલેજ 3 રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ હતી અને ચોથા રાઉન્ડમાં કોઈ સીટ ખાલી નહીં હતી, એ જ રીતે GMERS ના કોટા જે છે એ 3 રાઉન્ડમાં બધી સીટ ફૂલ થઈ ગઈ અને કોઈ પણ સીટ ચોથા રાઉન્ડ માટે ખાલી હતી નહીં. હવે આપણે વાત કરીએ MBBS સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજ ગવર્મેન્ટ કોટા. હા, 2025 રાઉન્ડ 1. ઓપન જનરલ મેરિટ રેન્ક 5188, 435 સ્કોર છે, પારુલ, વડોદરા. EWS કેટેગરી રેન્ક 1396, 431, પારુલ. OBC કેટેગરી રેન્ક 2260, સ્કોર 419, પારુલ. SC કેટેગરી રેન્ક 413, સ્કોર 407, ડોક્ટર કેસી પટેલ, ભરૂચ. ST કેટેગરી રેન્ક 867, સ્કોર 263, ભાગ્યોદય, કડી. સેકન્ડ રાઉન્ડ સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજના ગવર્મેન્ટ કોટા. ઓપન જનરલ મેરિટ રેન્ક ડાઉન થઈને 6097, સ્કોર 420, પારુલ, વડોદરા. EWS કેટેગરી રેન્ક 1626, સ્કોર 416, પારુલ, વડોદરા. OBC કેટેગરી રેન્ક 2559, 408, સ્કોર, પારુલ. SC કેટેગરી રેન્ક 436, સ્કોર 403, આટકોટ, રાજકોટ. ST કેટેગરી રેન્ક 890, 261, સ્કોર, આટકોટ, રાજકોટ. અને આનું ડાઉન થવાનું બીજું કારણ શું હોય છે? ફીસ વધી જાય છે ને, તો લોકો સીટ લઈ શકતા નથી, કન્ફર્મ કરી શકતા નથી, છોડી દે છે. એટલે પહેલા રાઉન્ડમાં જે લોકોને સીટ એલોટ થઈ એમાં ઘણા બધાને ફીસની સગવડ ન હોવાના કારણે છોડી દીધી. ખાસ કરીને બોયઝને 2 લાખ MISYથી મળતા હોય અને છોકરીઓને 6 લાખ મળતા હોય તો છોકરીઓના પેરેન્ટ્સ હિંમત કરી લે છે, પણ આપણે બોયઝના પેરેન્ટ્સને થોડી તકલીફ પડી જાય છે. એમનું બજેટ હોય તો જ કન્ફર્મ કરે છે, નહીં તો છોડી દે છે, રિનીટ કરે છે અથવા પછી બીજી ફિલ્ડમાં જતા રહે છે. તો આ સેકન્ડ રાઉન્ડનું આ રીતે રિઝલ્ટ ડાઉન થયું. થર્ડ રાઉન્ડમાં બી એ જ પરિસ્થિતિ કે જેમને સેકન્ડમાં મળ્યું પછી એ લોકોએ છોડી દીધું તો થર્ડવાળાને મળ્યું. એમાં સેકન્ડવાળા જે છોડ્યું તે થર્ડવાળાને મળ્યું, થર્ડવાળા છોડશે તે ફોરમાં મળશે. એ રીતનું હોય છે. આ દરેક રાઉન્ડમાં દરેક કોલેજની સીટ ફૂલ થઈ જાય છે, કોઈ પણ રાઉન્ડમાં સીટ ખાલી રહેતી નથી. ફર્સ્ટમાં પણ ફૂલ થાય, સેકન્ડમાં બી ફૂલ થાય, થર્ડમાં બી ફૂલ થાય, પણ જે લોકો છોડતા જાય ને એ જ સીટો ખાલી આવતી હોય છે નેક્સ્ટ રાઉન્ડ માટે. તો MBBS SFI પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા GQ ક્લોઝર રાઉન્ડ 3. ઓપન જનરલ મેરિટ રેન્ક 6448, સ્કોર છે 415, સ્વામિનારાયણ, કલોલ. આ પાછળથી આવી હતી કાઉન્સેલિંગમાં, પરમિશન એની રદ થઈ હતી, પછી પરમિશન મળી, પછી સીટો પણ વધી ગઈ, પછી આ મોડેથી આવી હતી. એટલે આમાં આવી છે. એટલે આ પણ એક કારણ છે કે સીટો પછી પાછળથી એડ થઈ હતી, એટલે આનું મેરિટ ડાઉન ગયું છે. 6097થી 6448 પર ગયું. EWS કેટેગરી રેન્ક 1724, સ્કોર 410, પારુલ. OBC કેટેગરી રેન્ક 2832, સ્કોર 398, પારુલ. SC કેટેગરી રેન્ક 467, સ્કોર 397, ઝાયડસ, દાહોદ. ST કેટેગરી રેન્ક 947, સ્કોર 257, આટકોટ, રાજકોટ. પછી આમાંથી જે સીટો ખાલી પડી
એ ચોથા રાઉન્ડમાં ફૂલ થાય છે. MBBS SFI પ્રાઇવેટ ગવર્મેન્ટ કોટા GQ ક્લોઝર રાઉન્ડ 4 ઓપન જનરલ મેરિટ રેન્ક 6341, સ્કોર છે 416, ભાગ્યોદય કડી. EWS કેટેગરી રેન્ક 1713, સ્કોર છે 411, ભાગ્યોદય કડી. OBC કેટેગરી રેન્ક 2877396, પારુલ વડોદરા. SC કેટેગરી રેન્ક 473, કેટેગરી રેન્ક 473, સ્કોર 396, ડોક્ટર કિરણસિંહ પટેલ ભરૂચ. ST કેટેગરી રેન્ક 966, સ્કોર છે 256, આટકોટ રાજકોટ. બીજું એક કારણ શું છે કે જે લોકો ચોથા રાઉન્ડ માટે વેઇટ કરતા હતા કે અમને કંઈ જીમર્સ ખાલી મળે, પણ એ 3 રાઉન્ડમાં ફૂલ થઈ ગઈ એટલે એમને ના છૂટકે એમને પછી આ જ લેવું પડ્યું એટલે એમને પાર્ટિસિપેટ નહીં કર્યું હતું 3 રાઉન્ડ સુધી, અથવા મળ્યું હતું ને છોડી દીધું હતું 2 રાઉન્ડ પહેલાં જ. 2 રાઉન્ડમાં ત્રીજા રાઉન્ડમાં એમને કોઈ સીટ નહીં મળી હતી. એટલે ચોથા રાઉન્ડમાં તમે જોશો તો ત્રીજા રાઉન્ડ કરતાં ક્લોઝર હાઈ ગયું છે. ત્રીજા રાઉન્ડમાં હતું 6448 અને ચોથામાં ગયું છે 6341. 100 જેટલા રેન્કનો ફરક પડ્યો છે કે 415 પર બંધ થઈ હતી તો એ 416 પર બંધ થઈ, એક સ્કોર વધી ગયો. એ જ રીતે EWSમાં જો પેલી પારુલ 410 પર હતી થર્ડ રાઉન્ડમાં, ચોથા રાઉન્ડમાં 411 ગઈ અને બાકીમાં થોડું ઓછું છે. પણ આ ઓપન EWSનું જે કટ ઓફ છે તે ચોથા રાઉન્ડમાં હાઈ ગયું છે ત્રીજા રાઉન્ડ કરતાં. તે પછી આપણે જોઈએ ચોથા રાઉન્ડની વાત થઈ ગઈ, બરાબર. ત્રીજા રાઉન્ડથી ચોથા રાઉન્ડનું કટ ઓફ હાઈ ગયું. પછી પાંચમા રાઉન્ડમાં શું હતું કે એક નિયમ અનુસાર બધું કરવાનું હોય, એમાં જે લોકો ચૂકી જાય ચોઇસ ફિલિંગમાં એમને પ્રોબ્લેમ થાય, અને જે લોકોએ પોતાની સૂઝબૂઝથી ચોઇસ કરી હતી એમને ફાયદો થઈ ગયો. તો શું થયું કે જો છઠ્ઠા રાઉન્ડમાં રાઉન્ડ 5માં શું છે, પેલી ચોથા રાઉન્ડની ચોઇસ ચાલતી હોય છે. હવે જેમને GQ જ લખ્યું હતું, MQ નહીં લખ્યું હતું, તો એમને છે ને મેનેજમેન્ટ કોટામાં કોઈ લેનાર હતું જ નહીં. CU શાહમાં એક સીટ ખાલી પડી હતી મેનેજમેન્ટ કોટાની, પણ કોઈ મેનેજમેન્ટ કોટામાં CU શાહ સુરેન્દ્રનગર કોઈ ભર્યું જ નહીં હતું. GQમાં એક સ્ટુડન્ટે ભર્યું હતું તો એને જનરલ મેરિટ રેન્ક 7208 પર 402ના સ્કોરે CU શાહ સુરેન્દ્રનગર MQ ટુ GQ કરીને આપવામાં આવી. આ છે ને બાય ચાન્સ અને બાય લક છે, આવું હંમેશા હોતું નથી કે MQ GQમાં કન્વર્ટ થાય. પણ ચોઇસ ફિલિંગની સૂઝબૂઝ એ મહત્વની હોય છે, એમાં જે લોકો ચૂકી જાય એ લોકોને નહીં મળે, અને જે લોકોએ પોતાની સૂઝબૂઝથી ચોઇસ કરી હોય એમને જો MQ થી GQ પણ મળી ગઈ. એ જ રીતે EWSમાં સીટ ખાલી નહીં હતી, OBCમાં ખાલી નહીં હતી, SCમાં ખાલી નહીં હતી, પરંતુ STમાં ખાલી હતી. તો ST કેટેગરી રેન્ક 975 પર 255ના સ્કોરે પારુલ બરોડા એક સ્ટુડન્ટને મળી ગઈ. પછી તે છતાં પણ જે છઠ્ઠું રાઉન્ડ આવ્યું કે આમાં જે લોકોએ મેનેજમેન્ટ કોટામાં ભરી હતી અને તે ખાલી આવી હતી NHLમાં અને AMC મોદીમાં, તો એમને પણ GQમાં કન્વર્ટ કરીને આપવામાં આવી. આ ચોઇસ ફિલિંગની સૂઝબૂઝના કારણે શક્ય થયું. તો આ બાય લક કહેવાય, આ બાય ચાન્સ કહેવાય. એવું ઓલવેઝ થતું નથી. તો ઓપનનો જનરલ મેરિટ રેન્ક જો હવે પાંચમા કરતાં છઠ્ઠાનું, પેલું પાંચમું રાઉન્ડ હતું ઉપર, છઠ્ઠા રાઉન્ડનું ક્લોઝર જે હાઈ થઈ ગયું, બરાબર. જો પાંચમા રાઉન્ડમાં જે લોકો મેનેજમેન્ટ કોટાની સીટ છોડી હતી, તો છઠ્ઠા રાઉન્ડમાં જે લોકો વેઇટ કરતા હતા એમના માટે એમને જે ચોઇસ હતી એમની કોલેજ અનુસાર, તો જેમને NHL ને AMC મોદી કરી હતી GQમાં, MQમાં નહીં કરી હતી, તો MQમાં કોઈ લેનારો હતો જ નહીં છઠ્ઠા રાઉન્ડમાં. તો 5704 પર 426 પર MQની સીટને GQમાં કન્વર્ટ કરીને NHLની સીટ આપવામાં આવી હતી સ્ટુડન્ટને છઠ્ઠા રાઉન્ડમાં. અને ઓપન કેટેગરીમાં જ બીજો સ્કોર હતો બીજો રેન્ક હતો, એટલે એક 5704 વાળાએ ભર્યું હતું અને બીજા એક સ્ટુડન્ટે જે ભર્યું હતી 7258. એનો જો આ બી બાય ચાન્સ બાય લક તમે કહો કે 7258 પર હતો જનરલ મેરિટ રેન્ક, પણ એની સૂઝબૂઝ ચોઇસ ફિલિંગના કારણે એને 401 સ્કોરે મેનેજમેન્ટ કોટાને GQમાં કરીને AMC મોદી એને મળી હતી. પણ આ જે પાંચમા રાઉન્ડ અને છઠ્ઠા રાઉન્ડમાં તમે MQ ટુ GQ જો છો એ બાય લક જ હોય છે, ને પાછલા 4-5 વર્ષમાં હું પહેલી વાર જ જોઈ રહ્યો છું એમ સમજો. બાકી બધું ફૂલ જ થઈ જતું હતું. પણ લાસ્ટ યર ફીસ વધારે હોવાના કારણે NHL અને AMC મોદીમાં ફીસ વધારે હતી અને CU શાહમાં કોઈએ વધારે રસ નહીં લીધો હતો,
એટલે એમક્યુમાં કોઈ સીટ ભરી નહીં હતી અને એમક્યુની સીટ ખાલી તે જીક્યુવાળા જીક્યુ ભરી હતી તે મળી ગઈ હતી. તો આ હતું સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ કોટાનું કટ ઓફ. હવે આપણે MBBS GMERS MQના ક્લોઝરના વિશે વાત કરીએ. 2025માં શું રહ્યું? તો 5 રાઉન્ડનું ક્લોઝર છે આપણી સામે અને ફર્સ્ટ રાઉન્ડમાં પાછલા 2 વર્ષથી એડમિશન કમિટીએ શું કર્યું છે કે એમાં GMERS અને અદાની ભુજમાં મેનેજમેન્ટ કોટા હોતો જ નથી, NRI કોટા જ હોય છે. તો NRIને MQમાં કરીને આપી દેતા હતા પાછલા વર્ષોમાં. પહેલા રાઉન્ડમાં જ NRIને જેટલું લેવું હોય એટલી સીટ ભરાઈ જાય, પછી બાકીની બધી સીટો મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરીને આપતા હતા. પરંતુ NRI સ્ટુડન્ટને પછી સેકન્ડ રાઉન્ડમાં કે થર્ડ રાઉન્ડમાં લેવું હોય તો એમને મળતું નહીં હતું. એટલે પાછલા 2 વર્ષોથી એડમિશન કમિટીએ શું કર્યું છે, કેમ કે એમાં કોલેજોનું નુકસાન પણ થાય છે કે પછી NRIમાં વધારે ફી મળતી હોય અને મેનેજમેન્ટ કોટામાં ઓછી ફી મળતી હોય, તો એમને એવું રાખ્યું છે કે ફર્સ્ટ રાઉન્ડમાં NRIને જ ફક્ત આપવામાં આવશે, મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવશે નહીં. ભલે બધી GMERSમાં સીટો ખાલી રહી જતી હોય, અડાની ભુજમાં સીટો ખાલી રહી જતી હોય, એટલે GMERSના ફર્સ્ટ રાઉન્ડમાં ફક્ત NRIથી ફિલ થતું હોય અને NRI તો ક્વોલિફાઈંગ સ્કોર હોય તો પણ એને એડમિશન મળવાનું જ છે, એમાં કોઈ ડાઉટ રહેતો નથી. તો આમાં આવું છે કે સેકન્ડ રાઉન્ડથી પછી NRI લીધી, માન લો કે પહેલા રાઉન્ડમાં NRI લીધી હતી, એમાં અમુક લોકોને પૈસાની વ્યવસ્થા ના થઈ શકી કે ટાઈમ પર પૈસા નહીં આવી શક્યા, તો એ ભરી ના શક્યા, તો એ સીટ છૂટે તો એ સેકન્ડ રાઉન્ડના જે ખાલી આવે તો સેકન્ડ રાઉન્ડમાં ફરી NRIને ચાન્સ આપવામાં આવે છે કે બીજા જે સ્ટુડન્ટ હોય NRIવાળા એમને લેવું હોય અથવા એમને અપગ્રેડ કરવું હોય કે ડિગ્રેડ કરવું હોય તો એ લોકો ચેન્જ કરવા માટે એમને ફરી NRIનો ઓપ્શન આપે છે. અને સેકન્ડ રાઉન્ડમાં NRI સ્ટુડન્ટને સીટ આપ્યા પછી જે સીટો ખાલી પડતી હોય એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. એ જ રીતે બીજા રાઉન્ડમાં કોઈ NRI છોડી દે તો ત્રીજા રાઉન્ડમાં NRIને સીટ આપવામાં આવે છે અને એમાં NRIને સીટ આપ્યા પછી જો સીટ ખાલી પડતી હોય તો એ મેનેજમેન્ટ કોટામાં આપવામાં આવે છે. એટલે આ નવું ચેન્જ આવ્યું છે પાછલા 2 વર્ષથી. તો રાઉન્ડ 1માં તો કોઈ આપણને મેનેજમેન્ટ કોટામાં દેખાશે જ નહીં, ફિલ્ડ બાય NRI, ક્વોલિફાઈંગ સ્કોર હોય તો પણ તમને NRI સીટ મળી જતી હોય છે. રાઉન્ડ 2થી ચાલુ થાય છે, એટલે એમ જોવા જઈએ ટોટલ 4 જ રાઉન્ડ થયા છે, બરાબર, GMERS મેનેજમેન્ટ કોટાના. તો આપણે સેકન્ડ રાઉન્ડથી ગણીએ તો 5 રાઉન્ડમાં પૂરું થાય છે. તો સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 5948, સ્કોર 422 ગોધરા. રાઉન્ડ 3 જનરલ મેરિટ રેન્ક 6312, સ્કોર છે 417 ગોધરા. રાઉન્ડ 4 જનરલ મેરિટ રેન્ક 3364, સ્કોર છે 466 હિંમતનગર. રાઉન્ડ 5 જનરલ મેરિટ રેન્ક 6826, સ્કોર છે 409 હિંમતનગર. જો ચોથા રાઉન્ડમાં જે લોકો વેઇટ કરતા હતા એમને છેલ્લે મેનેજમેન્ટ કોટામાં લીધું તો એનો સ્કોર જો 466. પહેલા રાઉન્ડમાં સ્કોર હતો, બીજા રાઉન્ડમાં સ્કોર હતો 422 અને ચોથા રાઉન્ડનું કટ ઓફ જુઓ કેટલું હાઈ થઈ ગયું, 466. એટલે 5948 જનરલ મેરિટ રેન્ક હતો, ત્રીજા રાઉન્ડમાં 6312 ડાઉન થયો હતો અને ચોથા રાઉન્ડમાં 3364 પર ગયો હતો, હાયર સાઇડ ગયો, 3364 પર ગયો, બરાબર. એટલે ગવર્મેન્ટ કોટાની એટલે GMERSના ગવર્મેન્ટ કોટાથી થોડા નજીક એમ અને સેલ્ફ ફાઇનાન્સના સ્ટાર્ટિંગની કોલેજોથી નજીકના રેન્ક પર આ હિંમતનગર એક સીટ ખાલી પડી હતી તો આને મળી ગઈ હતી. આ 466 પર એને મેનેજમેન્ટ કોટા મળ્યો હતો અને SFI તો મળતા જ હતા પણ એને પછી SFI છોડી દીધું હશે ને ચોથા રાઉન્ડમાં પાર્ટિસિપેટ કર્યું તો એને આ મેનેજમેન્ટ કોટા હિંમતનગરનો મળી ગયો. રાઉન્ડ 5માં ફરી પછી કટ ઓફ ડાઉન થઈ ગયું 6826. એટલે પહેલા ભાઈ જેણે પણ લીધી હશે પાછળથી કે વિચાર આવ્યો હશે, GQ સમજીને કર્યું હશે ને MQ આવી ગઈ હોય એણે પાછી છોડી દીધી હોય સીટ કે ભાઈ હિંમતનગરમાં જ આવે છે પાછું. એટલે હિંમતનગરવાળાએ જેને 466 સ્કોરે લીધું એ 12 લાખની વ્યવસ્થા ના થાય એટલે 6 લાખ ભરવા પડે, એ ના થયું હોય એટલે એને ફરી પાછી સીટ છોડી દીધી. તો એ 5મા રાઉન્ડમાં પછી 6826 જનરલ મેરિટ રેન્ક પર 409 વાળા સ્કોરવાળાને મળી ગઈ હતી હિંમતનગર. તો આ રહ્યું આ 5 રાઉન્ડમાંથી એક રાઉન્ડ તો NRI હતું, 4 રાઉન્ડમાં આ ફૂલ થઈ ગઈ હતી. પછી છે MBBS સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજીસ મેનેજમેન્ટ કોટા ક્લોઝર 2025. આમાં પણ જનરલ મેરિટ રેન્કથી જ એડમિશન થાય છે. જો કોઈ પણ મેનેજમેન્ટ કોટા એમાં કોઈ કેટેગરી કામ લાગતી નથી, જનરલ મેરિટ રેન્ક પ્રમાણે GMERS MQ હોય કે SFI MQ હોય, પછી એ ડેન્ટલ હોય, આયુર્વેદ હોય કે હોમિયોપેથ હોય, કોઈ પણ કોલેજમાં
કોઈ પણ જગ્યાએ મેનેજમેન્ટ કોટા ઓલવેઝ જનરલ મેરિટ રેન્કથી ભરાય છે, એમાં રિઝર્વ કેટેગરી આવતી નથી, એ કેટેગરી રેન્ક કામ લાગતો નથી. તો સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાનું આપણે જોઈએ તો ફર્સ્ટ રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 8377 સ્કોર છે 384 ઝાયડસ. સેકન્ડ રાઉન્ડ જનરલ મેરિટ રેન્ક 11929 સ્કોર છે 328 328 ઝાયડસ. રાઉન્ડ 3 જનરલ મેરિટ રેન્ક 15149 એકદમ ડાઉન થઈ ગયું, સ્કોર છે 279 ઝાયડસ. અને આટલું બધું ડાઉન થવાનું કારણ શું છે? ફીસનો વધારો. ગયા વર્ષે ફીસ વધી ગઈ હતી અચાનક, અને આ વર્ષે પણ ફીસમાં વધારો છે દરેક કોલેજમાં. એટલે ફી વધારાના કારણે ગવર્મેન્ટ કોટાનો બી જનરલ મેરિટ રેન્ક ડાઉન થઈ શકે છે, અને મેનેજમેન્ટ કોટાનો પણ જનરલ મેરિટ રેન્ક ડાઉન થઈ શકે છે. ઉપરનો જે હોય ને ગવર્મેન્ટ અને GMERS GQ એમાં એટલો ફરક પડતો નથી કે એટલું તો બધું લે જ લે છે, પણ SFI GQ અને GMERS મેનેજમેન્ટ કોટા અને SFIના MQમાં કટ ઓફ ડાઉન જાય છે. તો ત્રીજા રાઉન્ડમાં જનરલ મેરિટ રેન્ક 15149 સુધી ગયો, 279 279 સ્કોર પર ઝાયડસે બંધ થયું. રાઉન્ડ 4માં જનરલ મેરિટ રેન્ક 16840 અને સ્કોર 253 હતો, ઝાયડસ દાહોદ. રાઉન્ડ 5માં જનરલ મેરિટ રેન્ક 23669, જો કોઈ દિવસ બન્યું ના હોય, જે કોઈ દિવસ શક્ય ના હોય એવો જનરલ મેરિટ રેન્ક 23629.5, એટલે 670 પર સમજી લો આજ સુધી કોઈનું એડમિશન મેનેજમેન્ટ કોટામાં નહીં થયું હતું. આટલા જનરલ મેરિટ રેન્કે પણ ગયા વર્ષે 144ના સ્કોરે ઝાયડસ દાહોદમાં થઈ ગયું હતું. પછી ફરી કોઈએ છોડ્યું હશે તો એ પછી આવ્યું પછી રાઉન્ડ 6માં, પણ આમાં ઊંચા સ્કોરવાળાએ લઈ લીધું. હા, જનરલ મેરિટ રેન્ક 20565, પણ આ પારુલની ચોઈસ હતી, પેલી ઝાયડસવાળી ચોઈસ હતી. એટલે ઝાયડસવાળામાં તો એટલું જ થઈ ગયું, 144 પર મળી ગયું, પણ જેને પારુલની ચોઈસ કરી હતી એનો સ્કોર વધારે હતો, તો એને પછી 20565ના જનરલ મેરિટ રેન્ક પર 194ના સ્કોરે પારુલ બરોડા મળી હતી. તો આ બધું ડાઉન થવાનું કારણ મોસ્ટલી ફીસનો વધારો છે, બાકી આટલું ડાઉન કોઈ દિવસ ગયું નથી. પાછલા વર્ષોમાં મેનેજમેન્ટ કોટા તમે જોશો તો આટલા જનરલ મેરિટ રેન્ક પર કોઈ દિવસ ગયું નથી. તો આ વર્ષે પણ ફીસનો વધારો છે જ, એટલે એની ઇફેક્ટ તમને આ મેનેજમેન્ટ કોટામાં GMERS હોય, SFI GQ હોય કે પછી મેનેજમેન્ટ કોટા SFIના હોય, એ બધામાં જોવા મળશે. આ ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી જે પણ કંઈ માહિતી આવે તમને સમયસર મળતી રહે. અને આના પછી હું તમને ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજના દરેક રાઉન્ડનો કટ ઓફ જે છે એ તમને જણાવીશ ઇન્ડિવિજ્યુઅલી, અને એમનું મેનેજમેન્ટ કોટાનું પણ જે કટ ઓફ હશે એ પણ સાથે જણાવીશ ઇન્ડિવિજ્યુઅલી, દરેક કોલેજનું દરેક રાઉન્ડનું. આ ઓવરઓલ દરેક કોલેજમાં જે લાસ્ટ કટ ઓફ હતું એ તમારી સામે મૂક્યું છે, પણ ઇન્ડિવિજ્યુઅલ કોલેજોનું હું પછી આરામથી નિરાંતે મૂકીશ, કેમ કે એમાં ઘણી વાર લાગશે. ઘણી મહેનતથી આ બધા ક્લોઝર બનાવ્યા છે, કટ ઓફ બનાવ્યા છે, માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન ઓન રાખજો, વિડીયોને લાઇક જરૂર કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.